વણિકની વાર્તા। એક ગામમાં ગરીબ વિપ્ર દંપતી રહે। સંતાનમાં 7 છોકરા, માંડ માંડ ગુજરાન ચાલે। એક સાંધે ત્યાં ટેર તૂટે એવી ગરીબી। એકવાર ગામમાં એક મહાત્મા આવ્યા। બ્રાહ્મણની ગરીબી જોઈને પૂર્ણ શ્રદ્ધાથી પુરુષોત્તમ માસનું વ્રત કરવા કહ્યું। પાવન પુરુષોત્તમ માસ આવતા બ્રાહ્મણ બ્રાહ્મણીએ વ્રતનો સંકલ્પ કર્યો। પડોશમાં એક વણિક રહેતો હતો। સંતાનમાં એને 7 દીકરી પણ દીકરો એકેય નહીં। વણિકે વિચાર કર્યો કે મારી પત્ની ગર્ભવતી છે, લાવને હું આ વ્રત કરું, કદાચ પ્રભુ દયા કરીને આ વખતે દીકરો આપે। વણિકે પણ વ્રત શરૂ કર્યું। એ પણ બ્રાહ્મણ બ્રાહ્મણી સાથે નદીએ નાહવા જાય, ત્યાં સ્નાન કરે, વાર્તા સાંભળે, પણ જ્યાં દાન દક્ષિણા આપવાની વાત આવે ત્યાં આડું જોઈ જાય। કદી કોઈને કશું આપ્યું ન હતું એટલે પાય પૈસો આપતા જીવ ન ચાલે। એમ કરતાં કમલા એકાદશી આવી। રાતે શેઠને પુરુષોત્તમ પ્રભુએ દર્શન દીધા અને કહ્યું કે હે વણિક, જીવનમાં તે કોઈ પુણ્યનું કામ કર્યું નથી, પણ તે મારું વ્રત કર્યું છે, તેથી તને પુત્ર પ્રાપ્ત થશે। એ પુત્રની ભારોભાર સુવર્ણદાન તારી પડોશમાં રહેતા બ્રાહ્મણને કરજે। સપનામાં દર્શન આપીને પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા। પ્રભુના દર્શનથી શેઠના સર્વે પાપ બળી ગયા। સૂર્યોદય થતાં જ દાયણે પુત્ર જન્મના સમાચાર આપ્યા। શેઠે એને મોં માગ્યું ઇનામ આપ્યું અને દિલ ખોલીને ગરીબ ગુરબાને દાન દીધા। પ્રથમ પ્રહેરે જ ગરીબ બ્રાહ્મણને બોલાવ્યો અને પુત્રના વજન જેટલી સોનામહોરનું દાન કર્યું। બ્રાહ્મણનું દારિદ્ર્ય ટળ્યું। આખી જિંદગી બેઠા બેઠા ખાય તો પણ ન ખૂટે એટલું ધન બ્રાહ્મણને મળ્યું। બ્રાહ્મણ બ્રાહ્મણીએ અને શેઠ શેઠાણીએ આજીવન પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો। હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને અને શેઠ શેઠાણીને ફળ્યા એવા વ્રત કરનાર સર્વને ફળજો। જય જય પુરુષોત્તમ ભગવાનની।